એક દિલ્હીનો સિકંદર બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને આમ જાય. ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બેડી ટેકાવીને બાપુ એ ફકીર હૂતેલો. અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ. રસાલો ઉભો રાખે, ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કહે છે કે હે ફકીર, માગ તને મોજ આવી, માગ તારી મોજ ઉપર મને લહેર આવી. ફકીરે આમ નજર ગઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી તો એ કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, માગ. ઈ કે મેં ક્યાં કીધું તમે કોણ છો? મેં પૂછ્યું. હું તો આ ભલા મસ્તીમાં બીડી પીવું છું. તમે જાતા હોય જાઓ ને, મેં તમને ક્યાં બોલાવ્યા છે? હું શું અહીંયા તમે આવ્યા છો? મેં તમારી પાસે હું આવ્યો છું. અરે કેવી બાપુ એની મોજ હશે, કેવી એની મસ્તી હશે, કેવી એની ફકીરી હશે. મારા રામ, સિકંદર ને બાપુ વાંઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે હું પણ માગું. હમણે મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, આ બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં ખાવા આપે? કેટલો સંતોષ છે રામ, તમે જુઓ તો ખરા. આપણને છે આ માયલું કઈ આ વાતું સાંભળ્યું એટલું, બાકી એમ નથી થતું મોકો મળે તો લડી લેવું છે એમ. સંતોષ જેવી ચીજ નથી. આ બાપુ ફકીર ની વાત સાંભળીને સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવી ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કયો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે ફકીર જેવી મને મોજ દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે એમ નથી મારા રામ. જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે. આ આપણે જેટલા મહાપુરુષો છે, જેટલા સંતો છે, એના મા બાપ તો હશે ને. કેવડી બાપુ એ મા બાપની કમાણી હશે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે બાપુ એ જગત બાપુ એના પગમાં પડે, એની મૂર્તિઓને પૂજે, એના દર્શને જાય. બાપુ આ કેવડી કમાણી કેવી